Hello students, myself Dr. Praveen Prajapati, lecturer in mathematics. હવે આપણે ઇન્ટિગ્રેશન માટેનો એક અગત્યનો નિયમ લો શીખવા જઈ રહ્યા છે. લો ઓફ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ એટલે કે ખંડ સંકલનનો નિયમ. અને આ નિયમ જ્યારે બે ફંક્શન ગુણાકારમાં હોય એટલે કે મલ્ટિપ્લિકેશનમાં હોય અને એનું ઇન્ટિગ્રેશન કરવું હોય મિત્રો, ત્યારે આ રૂલ્સ કામ આવતો હોય છે. કેવી રીતે? એટલે કે આ રીતે ઇન્ટિગ્રેશન dx ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે યુ પણ એક્સનું ફંક્શન હોય, વી પણ એક્સનું ફંક્શન હોય અને બંને આવી રીતે ગુણાકારમાં આપેલા હોય મિત્રો, અને એનું તમારે ઇન્ટિગ્રેશન કરવું હોય તો કેવી રીતે કરીશું? એનો નિયમ છે કે પહેલું ટર્મ જે યુ છે એને એઝ ઇટ ઇઝ રાખો, વીનું ઇન્ટિગ્રેશન એટલે કે ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં યુનું ડેરિવેટિવ એટલે કે ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ આ ફોર્મ્યુલા અહીંયા કોપી પેસ્ટ કરી દો, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ, આ વેલ્યુ અહીંયા રિપીટ થાય છે મિત્રો, અને છેલ્લે ડીએક્સ પ્લસ સી. આ રીતે મિત્રો આપણે ઇન્ટિગ્રેશન કરવાના છીએ. ક્યારે? જ્યારે બે એક્સવાળા ફંક્શન આવી રીતે મલ્ટિપ્લિકેશનમાં આપેલા હોય અને તમને કહેવામાં આવે કે ભાઈ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ આઉટ કરો, ફાઇન્ડ ધી ઇન્ટિગ્રેશન. તો સ્ટુડન્ટ્સ, અને દરેકને ખબર છે ઇન્ટિગ્રેશન એ ડેરિવેટિવ એટલે કે ડિફરન્સિએશન ઇનવર્સ પ્રોસેસ છે, બરાબર? એટલે આપણે શું કરીશું? યુ એમના એમ વીનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં પહેલાંનું ડેરિવેટિવ, બીજું ભાગ એમના એમ ડીએક્સ પ્લસ સી. આ રીતે આપણે કામ કરવાના છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય છે કે આપણે યુ કોને કહીશું અને વી કોને કહેવાના છે, બરાબર? આપણને બંને એક્સવાળા ફંક્શન આપ્યા છે, તો શું આપણે એવું કરવું કે ગમે તેને યુ અને ગમે તેને વી કહેવું? તો નહીં મિત્રો. યુ આપણે કેવી રીતે સિલેક્શન કરીશું કે લાઇટ પ્રમાણે આપણે વાત કરવાના છે. એલ, આઈ, એ, ટી અને ઈ મિત્રો. એલ, આઈ, એ, ટી, લાઇટ પ્રમાણે જે પહેલું ફંક્શન આવે એને આપણે યુ કહેવાના છે મિત્રો. એલ એટલે તમે સમજી શકો લોગેરિધમ વાળું આવશે મિત્રો. આઈ એટલે ઇનવર્સ ફંક્શન, તમે સમજી શકો સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, એ રીતે આવશે. એ એટલે અલ્જીબ્રિક એટલે કે એક્સ વાળું આવશે, એક્સ ઇઝ ટુ એન અલ્જીબ્રિક ઇક્વેશન આવશે. ટ્રી એટલે ટ્રિગોનોમેટ્રી, સાઇન, કોસ, ટેન, કોટ, આપણે 6T ફંક્શન છે મિત્રો, એ આવશે. અને ઈ એટલે છેલ્લું આવશે એક્સપોનેન્શિયલ, ઈ રેઝ ટુ એક્સ વાળું મિત્રો આવશે. એટલે LIATE આ પ્રમાણે મિત્રો જે પહેલું આવે ફંક્શન, જે પહેલું ફંક્શન આવશે એને આપણે યુ કહેવાના છે, અને પછી મિત્રો જે બાકી વધે દેખીતી વસ્તુ છે એ તમારો વી બની જવાનો છે. તો મિત્રો આ મેથડને આપણે એક્ઝામ્પલથી સમજવા માટે પ્રયત્ન કરીશું. જોઈએ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ. હવે તમે આમાંથી સિલેક્શન કરો. આ પણ એક્સ સ્ક્વેર છે, એક્સ વાળું ફંક્શન છે, આ પણ એક્સ વાળું ફંક્શન છે. બેમાંથી લાઇટ પ્રમાણે પહેલું કયું આવે છે તમે જોઈ શકો. LIATE મિત્રો, LIATE એ પ્રમાણે ચાલશો તો પહેલું શું આવે? TE એટલે એક્સ વાળું એક્સપોનેશન એ આવે છે, અને આ છેલ્લું ઈ છે. એટલે મિત્રો આ પહેલું આવે છે એક્સ રેઝ ટુ એન વાળું અલ્જીબ્રિક, અને આ છે એક્સપોનેશન, એ છેલ્લું આવે છે. એટલે મિત્રો આને આપણે યુ બોલવાના છે, અને આને મિત્રો આપણે શું કહેવાના છે? વી. તો કેવી રીતે લખીએ છીએ મિત્રો? આપણી ફોર્મ્યુલા શું કહે છે? યુ એમના એમ એટલે કે એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, વીનું ઇન્ટિગ્રેશન એટલે કે ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ. હવે મિત્રો આ ભૂલી જાઓ, ઉપરનું વેલ્યુ ભૂલી જાઓ, આનું જ કામ છે. માઇનસ ઇન્ટિગ્રેશન કરો, બ્રેકેટ કરી દો, આનું વિકલન એટલે કે ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર, અને આ વેલ્યુ છે એ અહીંયા કોપી પેસ્ટ કરી દો. તો કે ભાઈ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન એક્સનું ઇન્ટિગ્રેશન કરીશું મિત્રો, બ્રેકેટ ક્લોઝ કરી દો મિત્રો, અને ડીએક્સ પ્લસ સી છે ને, કેટલું સિમ્પલ છે. આ રીતે આપણે કરવાનું છે. તો હવે એનું એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ એવું ફંક્શન છે જેનું વિકલન કરો કે સંકલન કરો એનામાં કંઈ ચેન્જ નથી થવાનું, એ પોતે જ રહે છે. માઇનસ ઇન્ટિગ્રેશનમાં એક્સ સ્ક્વેરનું વિકલન શું થશે મિત્રો? 2x. આનું વિકલન, આનું સંકલન, અહીંયા જે વેલ્યુ છે એ અહીંયા કોપી જ કરી દેવાનું છે, વધારે વિચારવાનું રહેતું નથી મિત્રો. પ્લસ એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ, 2 કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ મિત્રો, એક્સ ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ પ્લસ, ફરીથી મિત્રો જોઈ લો તમે, ફરીથી અહીંયા ચેક કરી શકો.
આ એક્સ અને e⁻x બંને ગુણાકારમાં છે અને એનું સંકલન કરવાની વાત થાય છે તો યુ અને વી આપણું સિલેક્શન કરવું પડશે. તો જેવી રીતે આ છે સેમ યુ અને વી, તો એવી રીતે આ એક્સ વાળો યુ કહેવાશે અને આ વી કહેવાશે. એટલે એક જ એક્ઝામ્પલમાં આપણે 2 વખત યુ વી વાપરીએ છીએ મિત્રો. આ છે કે તમારો યુ, આ છે મિત્રો તમારો વી. તો કેવી રીતે લખાશે? x² e⁻x -2, અહીંયા એક મોટો બ્રેકેટ કરી લઈએ, એક્સ એમના એમ, વીનું ઇન્ટિગ્રેશન એટલે કે e⁻x dx માઇનસ ઇન બ્રેકેટમાં એક્સનું ડેરિવેટિવ એટલે કે d/dx ઓફ એક્સ. આ વેલ્યુ એમને એમ અહીંયા કોપી પેસ્ટ મિત્રો, e⁻x dx બ્રેકેટ આ ક્લોઝ કરી દો મિત્રો. હે ને? આ બ્રેકેટ આપણે શું કરીએ છીએ, આ એક્સ એમના એમ, આનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં આનું ડેરિવેટિવ, આનું ઇન્ટિગ્રેશન અને અહીંયા લખીશું dx. આ રીતે મિત્રો આપણે આ ક્લોઝ કરીએ છીએ પ્લસ સી. જોઈ લો, ભૂલ ના થવી જોઈએ. બ્રેકેટ કરવામાં મિત્રો ભૂલ કરતા નહીં, ખાસ બ્રેકેટ કરવામાં મિત્રો ભૂલ થવી જોઈએ નહીં, ખાસ ધ્યાન આપજો. રાઈટ? ચાલો હવે જોઈએ x² e⁻x માઇનસ 2x e⁻xનું ઇન્ટિગ્રેશન એ પોતે થશે માઇનસ ઇન્ટિગ્રેશનમાં એક્સનું વિકલન 1 થાય છે, આ તો e⁻x પોતે જ છે મિત્રો, dx પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ x² e⁻x માઇનસ 2 ને અંદર લઈ જાઓ, 2x e⁻x માઇનસ માઇનસ પ્લસ 2 e⁻xનું ઇન્ટિગ્રેશન એ પોતે થશે મિત્રો, પ્લસ સી. આ રીતે મિત્રો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ યુઝ થાય છે. આ ક્યારે મેથડ યુઝ થશે? આ મોસ્ટ આઈએમપી મેથડ છે. આ ક્યારે વપરાશે? કે જ્યારે 2x વાળા ફંક્શન ગુણાકારમાં હોય, મલ્ટિપ્લિકેશનમાં હોય અને તમારે એનું ઇન્ટિગ્રેશન શોધવું હોય તો આ યુવીનો નિયમ વિદ્યાર્થી મિત્રો વપરાવાનો છે. હજુ આપણે ટ્રાય કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ. ઇન્ટિગ્રેશન x sin x dx. ચાલો મિત્રો હવે બોલો, આમાં યુ અને વી આપણે કોને કહેવાના છે? એક્સ એ એક્સપોનેશનમાં આવે છે મિત્રો અને સાઇન એ ટીમાં આવે છે. એટલે LIATE આ એ છે અને આ ટી છે મિત્રો. એટલે એ પહેલો આવે છે ટી કરતાં, એટલે સેમ આને આપણે યુ કહીશું અને આનો મિત્ર શું કહેવાના છે? વી. તો ચાલો ફરીથી શરૂ કરીએ. ધ્યાન આપજો જરાક, ફરીથી કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો હજુ તમે અહીંયા ધ્યાન આપી શકો મિત્રો. યુ એમના એમ એટલે કે એક્સ એમના એમ રાખો મિત્રો, સાઇનનું ઇન્ટિગ્રેશન એટલે કે ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં બ્રેકેટ કરો આનું પહેલાંનું વિકલન d/dx ઓફ એક્સ અને આ વેલ્યુ અહીંયા કોપી પેસ્ટ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ dx એ કોપી કર્યા પછી બ્રેકેટ ક્લોઝ કરી દો મિત્રો અને dx પ્લસ સી. આ રીતે થશે મિત્રો. એક્સ એમના એમ સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન ખાસ યાદ રાખજો, માઇનસ કોસ એક્સ થાય, ભૂલ થવી જોઈએ નહીં, કારણ કે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલામાં પ્લસ માઇનસનું સાઇન અને કોસમાં ડિફરન્સ છે. ઇન્ટિગ્રેશન એક્સનું 1 થશે અને આનું સાઇનનું થશે મિત્રો માઇનસ કોસ એક્સ dx પ્લસ સી માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ અને કોસ એક્સનું મિત્રો શું થશે? સાઇન એક્સ પ્લસ સી. કેટલું સહેલું છે કે નહીં મિત્રો? ખાલી તમારે યુનું સિલેક્શન આવડવું જોઈએ કે લાઇટ પ્રમાણે LIATE પ્રમાણે જે પહેલું આવે એ તમારો યુ, બાકી જે વધે તે વી. હજુ જોઈ લઈએ x² log x. ચાલો મિત્રો આમાં કોને કહીશું તમે યુ? આમાં આપણે યુ કોને કહીશું? લાઇટ પ્રમાણે એલ પહેલો આવે છે એટલે લોગ પહેલો આવે છે, તો આને થોડુંક વ્યવસ્થિત આપણે લખી દઈએ. જે પહેલો આવે છે log x ને પહેલાં લખી લઈએ, યુને હંમેશા પહેલો લખવાનું રાખીએ કે જેથી આપણને ભૂલ પડવાની શક્યતા ઓછી રહે. આ પહેલાંને યુ કહી દો, બીજી વેલ્યુ હંમેશા વી રાખવી કે જેથી આપણી પેટર્ન જળવાઈ રહે અને ભૂલ થવાની શક્યતા નહીવત રહે. ચાલો યુ એમના એમ એટલે કે log x એમના એમ ઇન્ટિગ્રેશન વીનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં બ્રેકેટ કરી દો પહેલાંનું ડેરિવેટિવ એટલે કે મિત્રો d/dx ઓફ log xનું ડેરિવેટિવ કરો. આ વેલ્યુ અહીંયા કોપી પેસ્ટ કરો તો કે ઇન્ટિગ્રેશન x² dx બ્રેકેટ ક્લોઝ કરી દો મિત્રો, dx પ્લસ સી. આ રીતે થઈ શકે છે, dx પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ log x x²નું શું થશે? ઇન્ટિગ્રેશન
એક્સ ક્યુબ બાય 3 2x ભૂલથી ના કરતા એ વિકલન થઈ ગયું કહેવાય માઇનસ ઇન્ટિગ્રેશન log x નું વિકલન શું થાય મિત્રો 1/x ઇન્ટુ એક્સ સ્ક્વેરનું શું થાય મિત્રો એક્સ ક્યુબ બાય 3 dx પ્લસ c ઇક્વલ્સ ટુ log x ઇન્ટુ એક્સ ક્યુબ બાય 3 માઇનસ 1/3 આપણે બહાર લઈ લઈએ મિત્રો એક એક્સ અહીંયા કેન્સલ થશે એટલે એક્સ ક્યુબનું થશે એક્સ સ્ક્વેર dx પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ log x ઇન્ટુ એક્સ ક્યુબ બાય 3 માઇનસ 1/3 એમને એમ રાખો મિત્રો એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન શું થશે એક્સ ક્યુબ બાય 3 પ્લસ c આ બંનેમાંથી તમે એક્સ ક્યુબ બાય 3 કોમન લઈ લો મિત્રો તો શું વધે તમારી પાસે તો કે ભાઈ log x માઇનસ 1/3 પ્લસ સમ કોન્સ્ટન્ટ c છે કે નહીં ઇઝી મિત્રો એટલે આ રીતે આપણે યુવી કરીએ છીએ એટલે કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ખાલી યુનું સિલેક્શન તમને ખ્યાલ હોવો જોઈએ અને ફોર્મ્યુલા એટલું આપણે તો ઇઝી છે ચાલો હવે મિત્રો આમાં ભૂલ થવાની શક્યતા ભરેલી છે log x ઇન્ટિગ્રેશન log x તો ઘણા સ્ટુડન્ટ આમાં ભૂલ કરે છે કે log x નું તો શું થાય 1/x પણ એ તો મિત્રો વિકલન થયું મારે એનું સંકલન કરવાનું છે મતલબ ઇન્ટિગ્રેશન કરવાનું છે અને આપણે બે ફંક્શન આપ્યા નથી પ્રોબ્લેમ ત્યાં છે પણ તમને ખબર છે દરેકને કે કોઈ પણ વેલ્યુ હોય એની સાથે 1 મલ્ટિપ્લિકેશનમાં રહેવું છે ધારો કે હું એમ કહું 5 ઇન્ટુ 1 ઇનવિઝિબલ રૂપે છે એટલે આમાં પણ તમે મિત્રો આવી રીતે લખી શકો કે નહીં કે log x ઇન્ટુ 1 dx 1 ઓબ્વિયસલી મલ્ટિપ્લિકેશનમાં છે હવે લાઇટ પ્રમાણે જો તો પહેલો એલ આવે છે log એટલે આ તમારું યુ થઈ ગયું અને 1 ને શું કહેવાના છે મિત્રો v એટલે log x નું 1/x ભૂલથી કરતા નહીં ચાલો યુ એમ ડાય એટલે કે log x એમ ડાય v નું ઇન્ટિગ્રેશન એટલે કે 1 નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં પાછું બ્રેકેટ કરો પહેલાંનું વિકલન એટલે કે મિત્રો d/dx ઓફ log x અને આ જે ટર્મ છે અહીંયા કોપી થઈ જશે એટલે શું થશે ઇન્ટિગ્રેશન 1 dx બ્રેકેટ ક્લોઝ કરો dx પ્લસ c ચાલો log x એમને એમ રહેશે મિત્રો 1 નું ઇન્ટિગ્રેશન x થશે માઇનસ ઇન્ટિગ્રેશનમાં બ્રેકેટમાં log x નું વિકલન થશે 1/x ઇન્ટુ 1 નું ઇન્ટિગ્રેશન શું થશે મિત્રો x થશે dx પ્લસ c તો શું થયું x ઇન્ટુ log x આ એક્સને મેં આગળ લખ્યું છે ખાલી માઇનસ અહીંયાથી મિત્રો જુઓ x કેન્સલ થઈ ગયું 1 નું ઇન્ટિગ્રેશન શું થાય x પ્લસ c આ બંનેમાંથી મિત્રો તમે x કોમન લઈ લો તો આન્સર શું આવે છે log x માઇનસ 1 પ્લસ c આ રીતે થાય છે મિત્રો તો દરેકને આ રીતે ખ્યાલ હોવો જોઈએ આ છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કે કેવી રીતે યુવીનો નિયમ વાપરવાનો એમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે યુને તમારે લાઇટ પ્રમાણે સિલેક્શન આપવાનું છે બે ફંક્શનમાંથી લાઇટ પ્રમાણે જે પહેલું આવે એને યુ કહેવાના છે બાકી જે બધે એને આપણે વી કહેવાના છે તો મિત્રો બને એટલો આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કે જેથી બધું સ્ટુડન્ટ્સ આનો લાભ લઈ શકે